એક એવી ક્ષણ જેણે સફળતાની સૌથી શક્તિશાળી ફિલોસોફીને જન્મ આપ્યો. આખી વાર્તાના કેન્દ્રમાં છે બે લોકો. એક તરફ છે એકદમ યુવાન અને સપનાઓથી ભરેલો પત્રકાર જેનું નામ હતું નેપોલિયન હિલ, અને બીજી તરફ છે એ જમાનાના સૌથી અમીર અને સૌથી શક્તિશાળી ઉદ્યોગપતિ એન્ડ્રુ કાર્નેગી. હવે કાર્નેગીએ હિલને એક એવી ઓફર આપી જે સાંભળીને કોઈ પણ ચોંકી જાય. એમણે કહ્યું, મારે જોઈએ છે કે તમે દુનિયાના સૌથી સફળ લોકોના અનુભવ પરથી સફળતાની એક આખી ફિલોસોફી તૈયાર કરો. પણ પછી એમણે ઉમેર્યું, બદલામાં હું કોઈ પગાર નહીં આપું, ફક્ત તમારા આવા જવાનો ખર્ચ આપીશ. જરા વિચારો, આ કેટલી મોટી કસોટી હતી. અને નેપોલિયન હિલે એ પડકાર ઝીલી લીધો. એમણે પોતાના જીવનના આવનારા 20 વર્ષ, પૂરા 20 વર્ષ આ એક જ કામ પાછળ લગાવી દીધા. 2 દાયકા. આ કોઈ નાની સૂની વાત નહોતી. આ તો એમનું જીવનભરનું મિશન બની ગયું. આ 20 વર્ષ દરમિયાન એમણે શું કર્યું? એમણે દુનિયાના 500 કરતાં પણ વધારે સૌથી સફળ અને ધનિક લોકોના ઇન્ટરવ્યૂ લીધા. અને આ કોઈ આમતેમ લોકો નહોતા. આપણે વાત કરી રહ્યા છીએ હેનરી ફોર્ડ, થોમસ એડિશન અને એલેક્ઝાન્ડર ગ્રેહમ બેલ જેવા દિગ્ગજોની. તો સવાલ એ છે કે આટલા વર્ષોની મહેનત પછી, આટલા બધા લોકો સાથે વાત કર્યા પછી હિલના હાથમાં શું આવ્યું?